ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. સવારમાં જો અત્યારે ઘરનું કામ બધું કરી નાખ્યું, માલનું કરવા ગયા હતા, માલનું કામ બધું કરીને આવ્યા. હવે અમારી મમ્મી કાંક જો ને અત્યારમાં મથે છે. શું કરો મમ્મી? તમારે બાને ધરી ફરીને આવી આવીને તો ઊભું રહેવાનું. તમારે બાને એમ જ હોય, પછી ભૂલી જાવ એટલે ભૂલી જાવ. કાઢવા આવી જાય ત્યારે આવી જાય. ગુલાબ ઓછા થઈ ગયા તમે એટલે ઓછા થઈ ગયા ને. પેલા કેટલા હાથ આવતા, ઓછા થઈ ગયા. ના ના અત્યારે પડ્યા છે ટમેટા નથી લેવા. એક ટમેટા છોડવો હશે પણ ખૂટતો નથી. તો કોઈ ખૂટતો નથી. હું ટાઈગર કેમ પાઈ ગયો? આવી ગયો? હે ટાઈગર તો આવી ગયો? અમે ટાઈગર રખડવા જાય અત્યારમાં રોજ. અમારે રેઢિયાર થઈ ગયો છે. રેઢિયાર જો રેઢિયાર રખડ્યા રાખે એકલો. ક્યાં ખરી ગઈ? મમ્મી તમે સણિયા સોલી લઈ આવતા ગઈશું પછી? સણિયા સોલી લઈ આવ્યા ગઈશું પછી? ઘણી બધી ઉપર. ચાલો આપણે બે થઈ તો એક ફેરામાં વહી આવે. સણિયા સોલી અગાશ ઉપર હુકાય છે, લઈ આવી હતી ઘણી. ના હુકાય છે એમને 4-5 હતી. ભાડે જાય હો અમારે સણિયા સોલી. જેને બુક કરાવી ભાડે કા મમ્મી? હા અમે સોલીનું કરવી છે, ભાડે દઉં છું. આમ જો બધું પડી ગયું નીચે. સોલી હુકાય છે બધી, ઘણી બધી હુકાય છે. મમ્મી એકલા નહીં આવે, એમ તો ઊંધી હુકવી હતી મમ્મી. કેવું છે અમારે વાડીનો નજારો? બધી બાજુ આમ જો ઉડી ગઈ, બધી સણિયા ચોલી ઉડી ગઈ. પવન આવ્યો છે રાતે કા. હાલો સણિયા ચોલી લઈને જઈ નીચે કા મમ્મી? જો કેટલી બધી છે. હા બધી ગઈ હતી ભાડે. ભાડે જાય એટલે આવીને આપણે તો ધોયા વગર છૂટક્યો નહીં. હવે બહાર ધોવરાવવી પડશે, પણ હજી ભાડે જ આવે ને છે એટલે અહીંથી બહુ આઘું પડે અમારે ધોવરાવવામાં. કા મમ્મી વોશ કરાવવામાં? તે વોશ કરવામાં થોડુંક આઘું પડે એટલે પછી દેશું. અત્યારે એમને આમ ધોઈ નાખી. પાછી કાલ જવાની છે હવનમાં લઈ જવાનું છે ને કા મમ્મી? એવું કાંક છે. તે હવે અત્યારે ધોઈ નાખી. આજે જો આપણે પાણીનો વારો પડી ગયો. પાણી વાળવાનું છે તડક્યાનું. હજુ તડક્યો નથી, હજુ તો 9:30 જ થયા. ઘરેથી આવી સણિયા સોલીનું બધું મેકી દીધું. હવે પાણી વાળવાનું છે. વધ ભરાઈ ગયો છે તો પાણી શરૂ કરી દેવી. હવે આજે જાહેરમાં પાણી વાળવાનું છે. ઉપર દવા સાથે છે. પાણી વાળવા જઈએ હવે. આજે ભાગમાં આવ્યું પાણી વાળવાનું. પાણી જાય છે અહીંથી ધોરીએ જાહેરમાં વાળવાનું છે એટલે વાંધો તો નથી. 10 મિનિટે નાખું ભરાય. 10 મિનિટ શાંતિ. 10 મિનિટ બેસવાનું, પછી પાછું નાખું વાળવાનું. એટલે ત્યાં સુધી કાંઈ કામ હોય તો થઈ જાય એટલે વાંધો ન આવે. આમાં પાણી આવે છે. આ બધું પાવાનું છે આજ. પણ પપ્પાએ કીધું છે કે 10 મિનિટે નાખું ભરાશે એટલે જોઈને તો આવવાનું છે, કાંઈ જોવા જવાનું નથી. એટલે શાંતિવાળું કામ છે, બેઠા બેઠાનું. બહુ તડક્યો તો નહીં લાગે એટલે વાંધો નહીં આવે. કામ થઈ જશે આરામથી. પાણી આવી ગયું. આમ મજા આવે પાણી વાળવાની. બધા કામ કરતાં પાણી વાળવું ગમે. મને જ બહુ ગમે પાણી વાળવું. હું તો વાળું ઘણા ટાઈમથી આવડી ગયું એટલે મજા આવે પાણી વાળવાની એમ. આવું કામ કોને ન ગમે? જોવો હા ડોશી મન કાય છે ગજારે આવીને તારે ખોડે છે ચડીને બેઠા તો આજ ભાઈ શાક સુધારે છે. તમારે આવું કઈ ધંધો નથી એમ ને? હું જ્યારે ઘરે આવું ને બા તો તમીરમાં મમ્મી બેઠા તો બોલો
અમારે ઘરે જ રહેવાનું હોય તો બે જ છે ને, અમારે થોડું પાણી વાળવા જવાનું હોય. એ હેચી વાત હવે શાક સુધારે છે. વાળવાનું ન હોય, કાંઈ પાણી વાળવાનું ન હોય. બીજું નવરા થાય કાંઈક તો કરવું જ. હા અને એકલા એકલા હું બેહું. હમ હા હા હું બી દેશ. હમ તું શું કરતી હોય? હું પાણી વાળતી હતી, પાણી વાળું છું. તો પછી તડક્યો તો હાયા તો બધું હાલે, તડક્યાનું લાઈટ તડકે ને તડક્યાનું જળવું પડે ને. જો એક શાકમાં 2 જણા બા સુધારશે પછી મમ્મી કરશે શાક. એમ તો 2 વળી કામના માણસો છે. જો અંદર કામ શરૂ જ છે. એમ કઢી કાંઈ ના, ઘી ગરમ કરે, ઘી ગાયનું ઘી હો કાબા. ગાયનું ઘી કેટલું મોંઘું છે? કેટલાનો કિલો છે બા? 2000 નું થોડું હોય? 2000 નું કિલો? ઓહો પણ ઈ તો માખણ ઉતાર્યું તો એટલું ઉતરે કાબા. ગાયનું માખણ ન નીકળે સાજુ તો પછી મોંઘું થાય. હા રવિવાર જો મમ્મીને કેટલો હરખ છે. ભાઈ લેપ બનાવશે, હરખ તો હોય જ ને કે મમ્મી રવિવારની પ્લાનિંગ અત્યારે દીધા કરે છે કે રવિવાર સમય નહીં રહે તો આજ ભરી લેવી. એમ અમારે છે ને નળ કેટલા દિવસે આવે બા? 4 દિવસે નળ આવે એટલે થોડુંક કમ ઓલું થાય. આજ આવ્યા એટલે હવે આવશે રવિવારે, એટલે રવિવારે કોઈ ઘરે નહીં હોય તો કે આજ તો ભરવું જ પડશે પાણી, એટલે કે ભરી લેવી. તે બા આવેલા હતા તે બાને બેસી દીધા શાક સુધારવા કાબા. બાન 2 એવું કામ જ કરાવ્યા કરે કાબા. હા એમ જો દાંત કાઢે, અંદર જો દાંત કાઢે બા. હા પણ એક વાત છે હો કે હા હું કોઈ દે બાજ્યું નથી તઈને કાબા. તમે કોઈને ખીજાણા છો કોઈ દિવસ? હા એને હા હું બહુ સારા છે હો મમ્મીને. કે મમ્મી હા પગ ધોઈને પાણી પીજો. હા એમ આવા હાવું કોઈ ન મળે કાબા. હું ટાઈગર ભાઈ જઈ છે કાકાના ઘરે. અમારે રોજ અત્યારે ટાઈગર ને મારે જવા જો કાકાના ઘરે. જો કેટલી ઉતાવળ છે એને જવાની. ના એ જ્યારે આવી ને તારી ક્રિકેટ શરૂ હોય. આ બધાને ક્રિકેટનો શોખ, બીજો કાંઈ નહીં. અમે પૈસા કાકાને ઘરે હસતી બેન જો. ઓહો એને રમવું છે. હું એ તસ્વી બેન મેચ રમવા હાલો માં રમવાનું છે. એ હાલ લે વાહ હસતી બેન વાહ. જા ટાઈગર રમવા જાઓ. ટાઈગર રમવું છે તારે? શું બા તમે શું કરવા માંડ્યા? અરે વાહ. કોને બાને? હા પાછા વસ્તી કોથમરી લેવા. હાલો તમને એક વસ્તુ બતાડું. શું છે વાળી વસ્તુ? આ તો સ્પેશિયલ સુધીનો. સ્પેશિયલ માં સ્પેશિયલ? હા. લે કેમ સ્પેશિયલ છે? કેમ કે એથી પાણીપુરી બને. આહાહા તો તને બહુ ભાવે ને? રસ્તીબેન ને પાણીપુરી હોય એટલે બધા જાય કાચી. અમારે છે ને વાડીએ પાણીપુરી ન મળે, પાણીપુરી કઈ મળે નહીં. તમારે રસ્તીબેન ને ઘરે પૂજી નો છે કાચી. મજા આવે ને? કેદી બનાવવાનું છે પાણીપુરી? બનાવી ત્યારે. હા પરીક્ષા આવી જાય પછી કલ્પેશભાઈ લેબ બનાવે છે પાર્ટીમાં. હા તારા કઈ અવાશે નહીં. અમારે છે ને હસ્તીબેન ને છે ને રવિવારે અમારે લેબનું ઉદઘાટન છે, પણ હસ્તીબેન આવી કેમ ના એ મૂંઝાણા છે. એ એમ કે છે કે હવે મારે કરવું શું, એ કે મારે સોમવારે એક્ઝામ છે એ કે, એટલે મારે એક્ઝામ દેવા જવું કે નહીં આવવું એમ. કા હસ્તીબેન તું તેમ નથી કહેતી મારે શું કરવું હવે? હવે આખું વરસ વાંચ્યું હોય તો એક દિવસ આટલું શું થઈ જાય હસ્તીબેન? હા ટાઈગર છે ગધીડા છે ન્યા જો એ હોય ના ઠેઠ જવાનો છે. આમાં રસ્તીબેન ના ભેહા છે આમ બધા. કા રસ્તીબેન તું વાસીદું કરે છો? હે છે ક્યાં છે કોથમરી? તો તું ન્યા ક્યાં નીકળી? હું કઈ ગઈ? કેમ તડક્યો લઈ ગયો? ગાજર છે જો. આમાં રસ્તીબેન ની વાડી છે. રસ્તીબેન જો આ ગુવાર વીણવાનું નથી આપણે વીણવા આવવાનું. હા મોટો થઈ ગયો.
તો નાળા આવે ને વીણવો. જો અમારી વાડીમાં એમ તો ગુવાર છે કાસ્તી બેન, ગલકા છે, ગુવાર છે, આ ભીંડો. ભીંડો આગળ છે ને, હા, ભીંડો આગળ છે. હું હસ્તી બેન બોલશો બે શબ્દ? હા અમારા હસ્તી બેન પછી થાકી જાય કા બહુ ન બોલે કે કાસ્તી. જો કેવો આવ્યો છે ગુવાર, બહુ આવ્યો ને. હાલો કઈ આપણે લાવ્યા તો નહીં, એમ નામ વહી આવ્યા. ભૂલાઈ ગયું ને આ કુવા વીણવાનું તો તેમને વીણા છે. સોળી છે અહીંયા, આ પડખે મોગરા છે કાસ્તી. નહીં કે વાવ્યું ને એ જો આપણે રીંગણી હતી એ સારી દીધી, હવે હવે પૂરી થઈ ગઈ ને. પાછો ગયા છે. અમારા રસ્તી બેન નું મન બહુ મોટું છે હો, એટલે બધા એને બોલાવી લે કાસ્તી. હા હાલો ગુવાર વીણવા મને, આપણે ગુવાર વીણવા આવ્યા તો અમારે લઈ જવાનું છે ગુવાર ને કોથમરી એમ કે, એટલે વાડી રહ્યા હતા. એમાં એવું થયું કે આપણે વીણા એવું તો કઈ લાવ્યા ને એમાં નાખવું કેમ, હસ્તી ભૂલવાડી દીધું. હસ્તી બેન હવે મેં એમ કીધું કે મારે હવે બ્લોગ શૂટ કરવો છે, તે મારી રીધુબેન કે આ તે જોવો ઈ ગુવાર તોડે છે. હાલે તારે શૂટ કરવો એ કે મને શૂટ કરવા આપો ને, કે મને વિડીયો ઉતારવા ગમે એ કે, તો તું બનાય હું ગુવાર તોડું. તો જો એને એટલો બધો તો તોડી નાખ્યો કાસ્તી. જો હા હસ્તી બેન બનાવે છે. કેટલો બધો ગુવાર થયો છે આપણે. તે હાલો તમે બધા ખાવા આવજો. ગુવાર બહુ છે અમારે, ઘટે જ નહીં, એટલો બધો ગુવાર છે. કારી તું બેન પછી તું પછી ગુવાર ખાવાનું કહીશ ને પછી તું પછી એમ કહીશ કે મહેમાન ખાઈને વહી ગયા, એવું ન કહેવાય. પછી ખબર હવે હું એવું નહીં કહું, એ હવે એવું નહીં કહું. પછી મહેમાન ને ખોટું લાગી જાય ને. હા એટલે પછી તું પછી એમ કે ને. હા એટલે એ તો ખાલી બ્લોક માં મસ્તી જ હોય. તો તું મસ્તી કરે. હા મસ્તી મસ્તી એવી આપણે હાલતી જ હોય. હા ઈ કારી તું બેન. હા મસ્તી આવી હતી ભાઈ. હું રસ્તી બેન ને મસ્તી કરવા બહુ જોઉં કા. જો ગુવાર તોડે છે, એટલો બધો છે. અમે જો આમ ગાવડા સારે છે. જો ગાડડા કહેવાય. ગાડડા. વાહ હવે આંકોર આવે છે. ટાઈગર હતો ને કેમ જો ટાઈગર ક્યાં ખવાઈ ગયો આમાં. હસ્તી હું વીણાઈ ગયું. હા વીણાઈ ગયું. બા જો બા ભલે સીધા ન હાલે પણ બાન કામ જો. બા તમને પાડી ધક્કો મારશે ભાઈ. હાલો એમ કા બા જો એ બાનું કામ આવું હોય કા હસ્તી. હા કોઈ દિવસ. હા મિત્તલ બેન આવી ગયા લાગે છે. 5 વાગી ગયા હતા. હસ્તી બેન ના જો કામકાજ રેડી તો હસ્તી નું જે કામ કરવું એ હસ્તી બેન ને કરવું જ છે. હસ્તી કામ કરે એટલે શું કેવાય, છોટા પેકેટ બડા ધમાકા. હાય મિત્તલ બેન, શું કરો છો? હે રખડો છો? એકલા એકલા કાક ખાય, એકલા એકલા ખવાય. હા હસ્તી ને એમ બે કેટલું કામ કર્યું ને હસ્તી કામ કરે ને આમ જો શું છે. હાલા હું મિત્તલ બેન બોલો. હું કેવું કર્યું સ્કૂલે? સારું, સ્કૂલે કેવું રે? એ તો અમને થોડી ખબર છે, તમને ખબર હોય ને કેવું રે. શું કરતા હતા આજ આખો દી? શું કર્યું? એટલે કે વાંચવાનું, બીજું શું આખો દી. નીટની તૈયારી હે? તે કેમ એમ ન કીધું કેમ છે જય માતાજી? કેમ આજ કઈ બોલી નહીં? ભૂલાઈ ગયું. કેમ છે જય માતાજી? આજ કાંક મૂળમાં નથી લાગતા, થાકી ગઈ. થાકી તો જાય છે ને. હાલે મનુ બેન કા ખાય અમારે હાલ લે હસ્તી નાખ્યું નહીં લે. બધા ડાળી આવે છે. બીજ કઈ ન મળ્યું નહીં. અમારે વાડીમાં શું હોય કા? ડાળિયા હોય.
બસ શેરીને દુકાન વળી નથી હાલું પડે છે આમ નેહડીમાં. બહુ આગી પડી જાય ને ભાગ ખાઈ જાવ પણ સારું ને એમ નહીં ઓલી હું આગળ ભાગ લેવા મેં કલતી છે ને તે કે મને 30 રૂપિયા વાપરવા આપ ઓય માર માર પાસે ન હોય આ ભાડું બધું મોંઘું પડે ને એને કે રવા દે હું લઈ આવીશ મનુના સાહેબ હોય તો એને કહેવાય ને હું લઈ આવીશ એમ લઈ આવીશું મનનું 30 રૂપિયા મેં વાપર તું અમને મનુ કે તું અમને 10 આપ ખાલી કા એમ લઈ આવી એમ બધું જાય સારે સાર કા તસી દાળિયા ખાવાની કા 10 હું જો ક્યાં ગયો તો તું હો મિત્ર મળવા આવ્યો હા એમ થતું છે ને હું કેટલા દિવસ પછી આવ્યો છે આવ્યો થો બોલો હમણાં મારે રહેવાનું પાછો ઘરે આવી ગયો મમ્મીને લઈને આવ્યો કા મમ્મી ઓ મમ્મી આવ્યો ચમ ટાઈગરને લઈને આવ્યો હું ટાઈગરને લઈને આવી જી હે ઈ પાછો ઘરે આવી ગયો તાર પાછો આવ્યો ગોતવાય કોને એને ટાઈગર ટાઈગર તે ઈ મય બોસી હાલ હાલ તાર તો ઈ નાનકા જાય ને પછી ઘરે વહી જાય ઓલા જાપે આ જાપે થી જાય ઓલા જાપે ઘરે વહી જાય આપણે એને વાટે રેવી બકરા વાળા છે તે જો હા લે આવે જોઈ લે આજ તો તમારા હા હુઈ નવરા નથી ને તમારા દેરાણી નથી મમ્મી આજ તમે કોઈને હારે બેસો તેને જાઉં કાકી ને ક્યાંક ખબર કાઢવા ગયેલા છે બા તો આમ માલ પાઈ છે હે કોઈ ખબર